જ્યારે મારી આંખ ઉગડે ત્યારે શ્રીજીના દર્શન થાય, આ કર્ણને કથા મળે, ભગવત નામ મળે, ત્યારે આ કર્ણનું સાફલ્ય, આ જીવાને ભગવત નામ મળે. બોલવાનું શરૂઆત કરીશ દિવસમાં તો સૌથી પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલી અથવા ઘરના કોઈ એક સદસ્યને જય શ્રી કૃષ્ણ બોલી પછી જ બોલવાનું શરૂઆત. ત્યાં સુધી મૌન રહીશ. પહેલો શબ્દ ચા નીકળે એના કરતા કૃષ્ણ નીકળે વધારે સારું. કારણ કે આ જ ચાહના અને ચાહનામાં જીવન પૂરું થઈ જાય. કૃષ્ણમાં ચાહના પ્રગટે તે કૃતાર્થ કરનારું છે. શબ્દો તો એ જ છે. જીભમાંથી પહેલો શબ્દ કૃષ્ણ નામનો નીકળે, કેવું જીવન પાવન થઈ જાય. ગઈકાલના જે પાપો હોય ને સવારના કૃષ્ણ નામ બોલવાથી સમાપ્ત થઈ જાય. ભગવાન નામ બોલો એટલે મનમાં એ ભાવ કરો કે આજે હું પવિત્ર થઈ ગયો, વિશુદ્ધ બની ગયો. જેમ ગંગાજીમાં સ્નાન કરી કોઈ પોતાની જાતને પવિત્ર માને, એમ ભગવત નામનું ઉચ્ચારણ કરી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, એવો ભાવ કરો. આ જ હસ્તથી ઠાકોરજીના નામની માળા ફેરવી, યા આ જ હસ્તથી કોઈને દાન આપ્યું. જો એટલે જ પ્રભુએ ભાગ્ય હથેળીમાં જોવાય પણ એની આગળ આંગળી આપી. ભગવાન ભાગ્યથી આગળ પણ કર્મ રાખવા માંગે. આ હસ્ત કોઈના દાનમાં વપરાય, કોઈને આપવામાં, કોઈને ઉપાડવામાં, કોઈને ઉભા કરવામાં, એની સાર્થકતા છે. આ જ હસ્તથી લાલનને ગોદમાં લઈ, આ જ હસ્તથી પ્રભુના ચરણસ્પર્શ કરી, આ જ પગથી દોડી દોડીને પ્રભુની સેવા થાય, હરિ ગુરુ વૈષ્ણવની સેવાનો લાભ મળે. કેવા ભાગ્યશાળી છે મારા બધા કાર્યકર્તાઓ. જ્યારે જ્યારે યાત્રા હોય ત્યારે દોડી દોડીને હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરતા હોય છે. આ સાર્થકતા છે, આ દુર્લભતા છે. ગમે તેટલું સામર્થ્ય ભગવાન આપે પણ આ શરીર દ્વારા સેવા ન થાય તો પછી શું કામ? પ્રભુ અવસર આપે, તક આપે, મોકો આપે, એ તો ભાગ્યશાળીને જ મોકા મળતા હોય છે. અને નિસ્વાર્થ ભાવે બસ જે કહ્યું છે એટલે કરવાનું છે. વૈષ્ણવ રાજી થાય એ ભાવથી કરવાનું છે. ઉત્તમ સેવા ઉત્તમ ભાવથી કરવી, ઉત્તમ વિચારથી કરવી, એ સૌભાગ્યની વાત છે. ઘણીવાર ઘણા કામ બહુ મોટું ને સારું કરતા હોય પણ વિચારો મનમાં બહુ નબળા રાખતા હોય. અને વિચારો જો નબળા હશે તો ઉત્તમ પુણ્યો પણ ચિત્તમાં આનંદ નહીં આવે. અને કદાચ બહુ મોટું સત્કાર એ નહીં હોય, નાનું હશે, પણ વિચારો સારા હશે ને તો એ નાનું સત્કર્મ પણ મોટો આનંદ આપશે. અને એટલા માટે ઉત્તમ ભાવ સાથે સત્કર્મ કરો. મંગલાચરણ કર્યું છે, પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છે એ છે કોણ? પરમાત્મા. કેવો છે? સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો? એમ પણ કોઈ કન્યાના વિવાહ થતા હોય ત્યારે 3 વસ્તુ જોવા જાય. સૌથી પહેલા એમ જોઈએ દેખાવમાં કેવો છે, સ્વરૂપ, શું ધંધો કરે છે, કામ ધંધો કમાય છે, શું સામર્થ્ય છે, અને જોવામાં સારો છે, ધંધો બરાબર છે, પણ સ્વભાવ કેવો છે? ચામાં ખાંડ ઓછી હોય કેટલી ઉછાળે એવો હોય તો એને પરણીને કરવાનું શું? સ્વભાવનો સારો છે કે? ઘણા લોકો સામર્થ્યમાં ઉત્તમ નથી હોતા પણ સ્વભાવ એવા સારા હોય છે કે ગરીબીમાં પણ એની પત્નીને વૈભવનો આનંદ આપતા હોય છે. કારણ કે એના સ્વભાવને કારણે એને એમ લાગે કે હું રાણી છું. અને પેલી રાણી જેવું સુખ ભોગવતી હોય તો એ છતાં એને નોકરાણી જેવું દુઃખ હોય. કારણ કે પતિનો સ્વભાવ ખરાબ હોય. જેના સ્વભાવ ખરાબ હોય ને એનું ઘડપણ બહુ ખરાબ જાય. કારણ કે તમે સમર્થ છો ત્યાં સુધી તમારા સ્વભાવને બધા સ્વીકારી લેશે, મને પણ ચલાવી લેશે. પણ જે ક્ષણે અસમર્થ થયા ને શરીરથી, પછી સ્વભાવ જો ખરાબ રાખ્યો તો સગો દીકરો એ બાજુમાં ઉભો નહીં. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ સ્વભાવ સુધારતા જાઓ. જો તમે કેરી જોઈ છે, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય પાકે એટલે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, કોઈ દુશ્મન આવ્યું હોય તો ખોળામાં લઈને રમાડતા જાય બાળક,
પણ જેવો જેવો પાકતો જાય, જે ખટાશ પકડે, ઘણી ખાટી કેરી ના હોય, દૂર પડી હોય તો ખબર પડી જાય બહુ ખાટી લાગે, એવી ખટાશ અનુભવાતી. એમ ઘણા લોકો બહુ ખાટા થઈ જાય છે. કથા સાંભળો છો, પ્રભુની સેવા કરો છો, સહજતા માનો, ઉત્તમ સ્વભાવ દ્વારા આનંદ આપો. દરેક વખતે સગવડતાઓ બધાને આનંદ નથી આપતી. તમારો સ્વભાવ જે બધાને આનંદ આપે છે, એવી સગવડતાઓ પણ આનંદની આપે છે. એવા સહજ થઈને લો કે કોઈએ ભૂલ કરી હોય ને તોય એને ભાર ન લાગે. એને એમ લાગે કે ભૂલ ભલે થઈ, પણ મારા માતા પિતા, મારા પતિ, મારા પત્ની એવા સહજ છે, ક્ષમા કરી દેશે. એટલે સામેથી આવીને ભૂલનો સ્વીકાર કરી જાય. અને જે દિવસે ભૂલોની ક્ષમા નહીં મળે એ માણસને લાગે ને, ત્યારે પોતાની ભૂલોને સ્વીકારવાનું માણસ ટાળતો હોય છે. જે ગુરુ આગળ, ગુરુ પણ એવો સહજ હોવો જોઈએ કે શિષ્ય આવીને પોતાના કરેલા અપરાધોને સ્વીકારી. આપણે ત્યાં 84-252 આદિ વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ અને ભગવદીઓના ગુણગાન કરીએ છીએ, સાચી વાત. આવીને પોતાના પાપ સ્વીકાર્યા. હું તો કોઈ ગુરુ પણ કેવો ઉદાર હશે કે જેની આગળ વૈષ્ણવને આવીને દિલ ખોલવાની ઈચ્છા થઈ જાય. એને એમ લાગે કે અહીંયા હું મારા પાપ કહીશ ને તો પણ એ સ્મિત કરીને પાપનો સર્વનાશ કરી નાખશે. એ માથે આશીર્વાદ મૂકી અને એને બાળી નાખશે. કૃષ્ણદાસ અધિકારીથી કેટલો મોટો અપરાધ થયો, અને ગુસાઈજી તો કેવા પરમ દયાળ, અને કેદખાનામાંથી છૂટ્યા, બીજે ક્યાંય ન ગયા કૃષ્ણદાસ. દોડતા દોડતા જેનો અપરાધ કર્યો એ ગુસાઈજીના ચરણોમાં આવીને પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવા. કેવી કૃપા ગુસાઈજી એ સમયે કરી કે આજે પણ વલ્લભ કુલની આરતી ઉતરતી હોય તો આ કીર્તન ગવાય છે. એની કૃપાલુતાના ગુણગાન આજે એમના વંશજો આગળ પણ આપણે કરીએ છીએ. અને એવી આશા રાખીએ છીએ કે ગુસાઈજીની જેવો કૃપાલુ સ્વભાવ છે એવો જ આપનો હશે. તો આ ઉદારતા, તો જ્યાં ઉદારતા હોય ત્યાં અપરાધોની સ્વીકૃતિ પણ સહજ સ્વજનો આવીને કરી જતા હોય છે. અને જ્યાં ઉદારતા નથી ત્યાં લોકો દંભ કરવા લાગે છે. દંભની શરૂઆત ભયથી થાય છે. લોકો છુપાવે, ડરે, વાત કહેતા ગભરાય, અને અહીંયાથી પછી શરૂ થાય. અને આ તો શરૂઆત, પાપ એક થયું. આ તો સીડી ચડવા જેવું નથી, લિફ્ટમાં બેસવા જેવું છે. એકવાર અંદર ગયા પછી તો ચડતી જ જાય છે. આ તો જતું જ જાય. પહેલું કરીએ, બીજું છુપાવવા માટે કરવું પડે, અને પછી તો થતા જ જાય પાપ. અને જ્યારે પાપમાં આનંદ આવવા લાગે માણસને, પછી તો બચાવનારું કોઈ નથી. આપણા બધાની તકલીફ હે ને, પુણ્ય કરવાનો કંટાળો આવે, પાપ કરવા મજા આવે. અને દુઃખ ભોગવવામાં પાછું એ નથી જોઈતું, સુખ ભોગવવામાં મજા આવે. ગણિત ઊંધા છે. જો પાપમાં મજા માણી તો દુઃખ આવશે, જો પુણ્યમાં આનંદ આવ્યો તો જીવનમાં સુખ આવશે. આપણે નક્કી કરવું. તો પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપે. સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ. ભૂ સત્તાયામ, સત્તત્વ એટલે જે સર્વત્ર વ્યાપેલું છે, જે કણકણમાં છે, જે દરેક કાળમાં છે. તમે જ્યાં છો ત્યાં જે છે એ સતતત્વ પરમાત્મા. બીજું પરમાત્મામાં ચિત્ત તત્વ, ચિતિ જ્ઞાની, એ સર્વજ્ઞ છે, સર્વ ચૈતન્યમાં વ્યાપેલું છે. અને ત્રીજું તત્વ એ આનંદ છે. સુખ દુઃખથી જે પર છે એ આનંદ તત્વ છે. જ્યારે માણસ મનના લેવલ પર જીવે ત્યારે સુખની કામના કરે, જ્યારે આત્માના લેવલ પર આવે ત્યારે આનંદની કામના કરે. લઈને મળે એ સુખ, આપીને મળે આનંદ છે. અને એટલા માટે સુખની પાછળ ન દોડશો, આનંદ મેળવવાની કોશિશ કરો. સુખ ક્ષણિક હોય છે, તરત સુખ પછી દુઃખ હોય છે. તમે ભગવાન પાસે સુખ માંગો એનો અર્થ તમે દુઃખ પણ માંગી રહ્યા છો. કારણ કે આ દ્વંદ્વમાં છે. દિવસ છે તો રાત છે જ, એમ સુખ છે તો દુઃખ છે. તમે સુખ માંગ્યું એટલે જેમ કોઈનમાં કિંગ હોય તો પાછળ ક્રોસ હોવાનું. કાર આવી એ બગડવાની છે જ, નિશ્ચિત છે. શરીર છે તો રોગ આવવાનો જ છે.
અસોચ્યાનંદ વસોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન કહે છે ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે નાશવંત છે એને પકડવાની કોશિશ કરશો તો ક્યારેક ને ક્યારેક દુઃખ આવશે. એ કાયમ તમારું નથી. જ્યાં સુધી તમારી પાસે છે એનો કેટલો તમે સદુપયોગ કરી શકો છો એ તમારા ઉપર છે. બાકી આ કાયમ આમ જ રહેશે એ સંભવ નથી. જવાનું તો છે જ. વસ્તુ રહેશે તો તમે જતા રહેશો, તમે રહેશો તો વસ્તુ જતા રહેશે, પણ તમે બંને ભેગા કાયમ રહેવાના. એટલે ભગવાને અવસર આપ્યા છે, સામર્થ્ય આપ્યું છે, ધન આપ્યા છે, મોકા આપ્યા છે, ઝડપી લો. હું તો ઘણી વાર કહું કે વર્ષોની સાધના ઘણી વાર ન તારે, એ ઝડપેલી તકો તારી દેતી હોય. ક્ષણો આવી હોય, અહીંયા કથામાં ઘણા એવા છે કે એમ બિલકુલ આવવાનું નક્કી નતું, પણ સમાચાર મળ્યા કે હવે થવાની છે, છેલ્લી ઘડીએ ટિકિટ બુક થઈ અને આવી ગયો અને અવસર મળી ગયો. જો તકોને ઝડપતા શીખો, કારણ કે ક્ષણો પાછી ક્યાં આવે, અવસર બેર બેર નહીં આવે. આ આનંદ ચૂક્યા તો ચૂક્યા. તો પ્રભુ સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય એ કાર્ય કેવું કરે, સામર્થ્ય શું છે? તો કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ સર્જન કરનારો પરમાત્મા છે. લોકો એમ કે પેલું કોસ્મિક બ્લાસ્ટ થયું, ના થયું. તો બ્લાસ્ટ થાય તો બગડે, બને નહીં. કોઈ પણ વસ્તુ પછાડો તો તૂટે, સર્જન ન થાય. કોઈ પણ વસ્તુને અથડાવવાથી કંઈક બનતું હોય. ક્યાં કોઈ સર્જનારું છે, કોઈ બનાવનારું છે. નહીં તો વિશ્વ આવું સુંદર ન હોય. કેવા સુંદર રંગો, કેવું જીવન, કેવી હરિયાળી. પ્રભુનું આ સર્જન સૌંદર્યયુક્ત છે. જો દુનિયામાં કંઈક સર્જીને ન જાઓ તો વાંધો નહીં, પણ બગાડીને ન જાઓ. આ છે, તમે જ્યાં રહો, જ્યાં બેસો, જ્યાં જાઓ, ત્યાં હો, ત્યાં પણ જ્યાં હોય ત્યાં ઉત્તમ મૂકીને જાઓ. આપણે તો શું કામ, આપણે તો પૈસા તો ભર્યા જ છે, પણ લાઈટ ચાલુ છે તો એનર્જી તો બળી જ રહી છે. ક્યાંક ને ક્યાંક તમે કુદરતને મદદરૂપ થવા માટે પ્રયાસ કરો. અને માણસ જ્યારે એ વૃત્તિથી જીવશે તો આપમેળે બધું અનુકૂળ થવા લાગે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, આ પાલન કોણ કરે છે દુનિયામાં? આ બધું જ બરાબર આ રીતે દુનિયામાં ચાલી રહ્યું છે. સમયસર બધું ચાલે છે. સૂર્ય આ રીતે ઉગે, આ રીતે આથમે, ચંદ્રમાનો ઉદય થાય. આખું બ્રહ્માંડની જે ગતિ છે કોણ આ ચલાવે છે? સ્થિતિ અને લય. લય પણ કરનારા પરમાત્મા. માણસ પણ આ બધું કરે, એ પણ ઉત્પત્તિ કરે, એ પણ પાલન કરે, એ પણ લય કરે. પણ ઉત્પત્તિ કરે તો ત્યારે એમાં મોહ થાય, પાલન કરે તો એને મદ થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ રહે છે. જેમ એક નાનકડું બાળક નદીના કિનારે રેતથી ઘર બનાવતું હોય, બનાવે ત્યારે પણ આનંદ, રમે ત્યારે પણ આનંદ, ઘરે જવાનો સમય થાય કૂદકો મારીને રેતીનું ઘર તોડે ત્યારે પણ એને આનંદ. કારણ કે તો રમવા માટે જ કર્યું છે. એમ જ ભગવાને આખી સૃષ્ટિનું સર્જન એ આનંદ માટે કરેલું છે. તો આવા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા, અચ્છા તેનો સ્વભાવ કેવો છે? કારણ કે બહુ મોટા સ્થાન પર પહોંચેલા વ્યક્તિઓના સ્વભાવ બહુ આકરા થઈ જતા, બહુ મોટું કામ કરનારા લોકોના સ્વભાવ બહુ આકરા થઈ જતા. તો આટલું મોટું સામર્થ્ય જેમાં છે તો પ્રભુનો સ્વભાવ કેટલો કઠોર હશે, કેવો છે? તો કહ્યું તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપને હરી લેનારા પરમાત્મા છે. ત્રણેય પ્રકારના તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આદિ વ્યાધિ ઉપાધિ, એ ત્રણેય પ્રકારના તાપ પરમાત્મા હરી લે છે. જીવનમાં દુઃખ આવે તો લોકો પાસે જવા કરતા ભગવાનની સન્મુખ જઈને બેસી જાઓ. પ્રભુની નિકટ જવા માત્રથી સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. અને એના પ્રમાણ ભાગવતજી આપશે. પ્રથમ સ્કંદમાં જેના જેના જીવનમાં દુઃખ આવ્યા એને પરમાત્માને પોકાર્યા અને પ્રભુ એમની રક્ષા કરે છે. તે પરમાત્મા છે કોણ? જે આ સચ્ચિદાનંદ રૂપાય છે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિને લય કરે છે, જે ત્રિવિધ તાપને હરનારો છે, એ છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ.
ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ્વરા રે. ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ્વરા રે. શ્રીજી ભવાની સન્મુખ રાખો શ્રીજી ભવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે. ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ્વરા રે. શ્રી કૃષ્ણાય વયમ નુમ. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે, સ્તુતિના અર્થમાં છે. નમઃ નથી, નુમઃ. અમે પ્રભુની સ્તુતિ કરી, એક અર્થ એમ કર્યો કે નમન કર્યું. વયમ નુમ બહુવચન. અહમ આવામ વયમ. અમે બધા જ વંદન કરીએ છીએ. કારણ કે વંદન કરવા જેવું કોઈ હોય તો પ્રભુના ચરણારવિંદ. અને વંદન શું છે? પોતાના સર્વ સામર્થ્ય ભગવાનના ચરણોમાં મૂકી અસમર્થ બની જવું, એ જ વંદન છે, એ જ નમન છે. કે જ્યાં મનની સર્વ વૃત્તિઓ સમાપ્ત નિગ્રહ થઈ જાય, એ જ નમન. બે હાથ જોડી, એમ તમે જુઓ, આમ બે હાથ જોડી તમે ગુસ્સો કરીને બતાવો, તમે દોડીને બતાવો, તમે લોભ કરીને બતાવો, તમે નહીં કરી શકો. બે હાથ જોડીને તમે બહુ ખીજાઈ ના ખીજાઈ શકો. દુર્વૃત્તિઓ બે હાથ જોડીને થઈ શકતી નથી. એના માટે છૂટા હાથ છે. આ તો મનનું નિગ્રહ છે, એ જ તો નમન છે. મન પ્રભુના ચરણોમાં કરી